કેન્દ્રના પૂર્વ રેલવે મંત્રી અને કચ્છી માળુ દિનેશભાઈ ત્રિવેદી તાજેતરમાં જ કચ્છની મુલાકાતે આવ્યા હતા। ત્યારે સેન્ટ્રલ ન્યૂઝ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કચ્છની કોચ ફેક્ટરી માટે કચ્છી માળુએ જાગવું પડશે અને લોકોએ પક્ષાપક્ષી ભૂલીને કોચ ફેક્ટરીનું કામ આગળ વધે તે માટે રજૂઆત કરવી પડશે। કચ્છ જિલ્લાની આગામી તકો અને નરેન્દ્ર મોદીના વહીવટ અંગે દિનેશભાઈ ત્રિવેદીએ સેન્ટ્રલ ન્યૂઝના ન્યૂઝ એડિટર સંજય ઉપાધ્યાય સાથેની વાતચીતમાં નિખાલસ કબૂલાત કરી હતી। આવો નિહાળીએ આ વિશેષ મુલાકાત। આ લોકસભાની ચૂંટણીને 3 જ મહિના થયા છે ને હજી, એટલે વર્ષમાં મને લાગે છે 5-6 વાર તો આવવાનું થાય અને એમ ઈચ્છું કે વધારે સમય કચ્છમાં કાઢું તો આ જગ્યા એવી છે ને કે જેને કહેવાય ને લવ એટ ફર્સ્ટ સાઇટ। મારી વાત તો છોડો, આપણે તો મૂળ કચ્છી છે, પણ જે બહારગામથી અહીંયા આવે ને, ઘણા બંગાળીઓને મળું છું। એકવાર અહીંયા ગુજરાતમાં, કચ્છમાં તો ગુજરાતમાં ક્યાંય બી આવે ને, અને કચ્છ તો એકદમ વિશેષ, કાંઈ એકદમ જુદું જ છે। મારા ભાઈને બધા હંમેશા કહેતા હતા કચ્છ લંડન, એટલે લંડન કરતાં કચ્છ આવવાની મજા આવે વધારે। જી, કેન્દ્રમાં સત્તા પરિવર્તન થયું છે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ કેન્દ્ર સ્થાને ગયા છે, ગુજરાતી છે, આપણે પણ ગુજરાતી છીએ, તો મળવાનું થયું છે, કેવો વાર્તાલાપ થયો છે તમારો? ના, મોદી સાહેબ મારા બહુ જૂના ઘનિષ્ઠ મિત્ર છે, અને મિત્ર આજ રાજકારણમાં જો મિત્ર બહુ ઓછા હોય, જો રાજકારણથી હટીને બી જોઈએ ને તો મોદી સાહેબ બહુ જૂના મિત્ર છે, અને ઉપરવાળાને એ જ પ્રાર્થના કરીએ કે ખાલી એક ગુજરાતીના નાતે નહીં, એક ભારતીયના નાતે કે મોદી સાહેબને સક્સેસ મળે અને દેશનું ભલું થાય। એટલે અંગત રૂપે આપણે બધા દેશ સાથે પહેલાં જોડાયેલા છે, અને જે પગલાં ગુજરાત માટે ભર્યા અને હવે રાષ્ટ્ર માટે કરે છે, અને જ્યારે લોકો સાથે છે અને દેશનું ભલું થાય તો આપણે સારું લાગે ને, કે આજે આખી દુનિયા હિન્દુસ્તાનની વાત કરે, કે ચાહે અમેરિકા હોય, ચાહે ચાઇના હોય, કે જાપાન હોય, કે ઓસ્ટ્રેલિયા હોય, ત્યાં અત્યારે કોમ્પિટિશન ચાલી રહ્યું છે કે કયા પ્રાઇમ મિનિસ્ટર પહેલાં ઇન્ડિયા આવે। એટલે બહુ ગમે, આપણે એક નાગરિક તરીકે સારું લાગે કે ભાઈ હિન્દુસ્તાનની જે જગ્યા હોવી જોઈએ એ જગ્યા ઉપર આપણે અગ્રસર થઈ રહ્યા છીએ। અને મારું એવું માનવું છે કે આપણા રાજકીય જીવન, આપણા પબ્લિક લાઈફ જેને કહેવાય, એમાં ઘણીવાર આપણે પોલિટિકલ પાર્ટીને એને બધેથી ઉપર ઉઠી ને જે બી પાર્ટીનું કોઈ બી વડાપ્રધાન કે કોઈ બી ચીફ મિનિસ્ટર સારું કામ કરતું હોય તો આપણે બધાએ સહયોગ દેવો જોઈએ, અને કાંઈ ક્યાંય ત્રુટિ હોય ત્યારે ત્રુટિ બી આપણે કહેવી જોઈએ કે ભાઈ આ જગ્યાએ તમારી ત્રુટિ થાય છે, પણ ઓપોઝિશન ફોર ધ સેક ઓફ ઓપોઝિશન કે તમે જે બી કરો એનું ઓપોઝ કરો, મને લાગે છે એનેથી આપણે હવે જો થોડું દૂર હટી જવું જોઈએ।